સમાચારોમાં આગળ વધીએ। ડાંગમાં ધોધમાર વરસાદ બાદ પૂરની સ્થિતિ। અંબિકા ખાપરી ગીરા પૂર્ણા નદીમાં પૂર આવ્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। વઘઈમાં બ્રિજના બંને તરફ એપ્રોચનું ધોવાણ થયું। બ્રિજ પર ધોવાણથી સ્થાનિકોને ભારે હાલાકી। ગીરા દાબદર ગામ નજીક બ્રિજમાં ધોવાણ થયું છે, તેના દ્રશ્યો આપ જુઓ। 24 કલાકની અંદર ડાંગ જિલ્લામાં આબ ફાટ્યું હોય તેવા માહોલ। ડાંગ જિલ્લાના ગીરા ખાપરી અંબિકા અને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ખાપરી નદી છે, ખાપરી નદી પર જે આ એક બ્રિજ બનાવવામાં આવ્યો હતો 2024-25ની સાલની અંદર બ્રિજ બનાવવામાં આવ્યો હતો। એ બ્રિજનો એપ્રોચ આ વરસાદની અંદર ધોવાઈ જવા પામ્યો છે કે ખાપરી નદીની અંદર ગત રાત્રિએ પડેલા ભારે વરસાદને પગલે ઘોડાપૂર હતું, પૂર ગયો અને તબાહીના દ્રશ્યો છોડી ગયું। દ્રશ્યો ચોક્કસપણે કહી જાય છે કે આ પૂરને કુદરતી હોનારતને કારણસર આ એપ્રોચ ધોવા પામ્યો છે, જે અંતર્ગત સ્થાનિકો માટે પણ અવર જવરથી માંડીને પશુપાલક ખેત વિષયક માટે પણ આ રસ્તા પરથી અવર જવર કરવા માટે તકલીફ પડે છે। તો એ ગામના સ્થાનિક સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું। જે તમારું નામ, આ જે એપ્રોચ ધોવાઈ ગયો છે, આવવા જવાની તકલીફ, શું તકલીફ, શું કહેશો સાહેબ? તકલીફ તો છે જ, હવે આનાથી તો જવાય નહીં, કેવી રીતે જઈ શકું? આ દૂધ લઈ જવાનું કે અમારા પોયરા લોકોને જોવા જવાનું તો તકલીફ જ છે। આમ તેમ આવર જવર કરવાનું તો આમથી ડુલવન 4 રસ્તા કે વ્યારા જવાનું, ઝાવડા જવાનું, આ બાજુ જવાનું તો બહુ તકલીફ છે સાહેબ। આ તો સ્થાનિક જણાવી રહ્યા છે કે પશુપાલકનો ધંધો કરે છે, દૂધ ભરવા જવા માટે સામે આવેલ કોસીમ પાટણ, ચિકાર જેવા ગામોમાં દૂધ ડેરીની અંદર દૂધ ભરવા જતા હોય છે વાહન લઈને, પરંતુ પરિસ્થિતિ આ જે એપ્રોચ ધોવા પામ્યો છે, જે અંતર્ગત આ જે પશુપાલકો છે એને દૂધ ભરવાની તકલીફ, નિશાળે આવતા જતા બાળકોને પણ તકલીફ, અને હજુ પણ હાલ જે હવામાન ખાતાની આગાહી છે કે ભારે વરસાદ થઈ શકે, જે અંતર્ગત હજી પણ સ્થિતિઓ બગડે તો નવાઈની વાત નથી। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। અમિત શાહની કલોલને ભેટ। કલોલમાં જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ। કલોલ નગરપાલિકા દ્વારા નવનિર્મિત તળાવનું લોકાર્પણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ। અમારી એસટી કલોલ થઈને જ જતી, મેં કલોલને અનેક વાર જોયું, પણ અત્યારે કલોલના રોડ, રસ્તા, સ્વચ્છતા, મોટા મોટા તળાવોની સંરચના, હવે રેન બસેરાની સંરચના, ગટરનું પાણી ચોખ્ખું કરવાની વ્યવસ્થા, એસટીપી નું આયોજન, કલોલના ઇતિહાસમાં છેલ્લા 5-10 વર્ષની અંદર કલોલનો જે વિકાસ થયો છે, કલોલ વાળા તૈયારી રાખજો, 10 વર્ષમાં કલોલ અને અમદાવાદ બે ભેગું થઈ જાય એવડો મોટો વિકાસ। અનેક પ્રકારના વિકાસના કામો આજે અહીંયા શરૂ થયા છે। લગભગ 53 કરોડની 5 યોજનાઓ, જેમાં 35 કરોડનો ગંદા પાણીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 11 કરોડના ખર્ચે જ્યોતિશ્વર તળાવનું નિર્માણ, 100 લોકો સૂઈ શકે એવું રેન બસેરો, જે વરસાદમાં અને ઠંડીમાં ગરીબોને આશ્રય સ્થાન માટે કામમાં આવે, સફાઈ ઉપકરણો અને 13 અલગ અલગ બોરવેલ, એના કામો, એનું આજે લોકાર્પણ થયું, કામો પૂરા થઈ ગયા છે। અને 91 કરોડના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ અનેક કામો ચાલુ થયા। કલોલનો વિકાસ એ આવનારા 2029 સુધી ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર બંને મળી આપણી વિધાનસભા એક આદર્શ વિધાનસભા બને, એનું 12 આયોજન અમે કર્યું। અહીંયા એક 350 બેડની મોટી હોસ્પિટલ ભારત સરકાર દ્વારા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। લગભગ 2027 સુધીમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન થયા પછી